શું બેકિંગ કર્યા વગર કેક બને ખરી? હા, બને નહીં, ખૂબ જ ટેસ્ટી બને. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ નો બેક કેક બનાવવાની. તેના માટે 1 કપ ફ્રેશ ક્રીમ લઈશું. તેમાં 2 ચમચી કોકો પાવડર, 4 ચમચી દળેલી ખાંડ પ્રમાણે ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરી લઈશું. હવે કોઈ પણ પાર્લે છે તો ટાઈગર બિસ્કિટને આપણે કોફીના વોટરમાં ડીપ કરી અને એક લેયર બનાવી લઈશું, જેના પર આપણે જે ક્રીમનું મિશ્રણ બનાવ્યું છે તે લગાડી લઈશું. ત્યારબાદ ફરીથી બિસ્કિટને કોફી વોટરમાં ડીપ કરી અને લેયર બનાવી લઈશું. આવી રીતે 2 થી 3 લેયર આપણે કરી લેવાના છે. ફાઇનલ લેયરમાં આપણે ફૂલ જે ક્રીમ આપણે બનાવ્યું હતું ફ્રેશ ક્રીમ અને કોકો પાવડરનું તે આપણે કેક પર લગાવી લઈશું અને ચેરી ચોકલેટ ચિપ્સ ડેકોરેટ કરી લઈશું. હવે આ કેકને આપણે 3 થી 4 કલાક માટે ફ્રીઝમાં ફ્રીઝ કરી લેવાની છે. આપણી